હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે જવાના છીએ અમે હમણાં બહાર ને અટાણે ઘરે છીએ ને વાગ્યા છે 7. તો આગળ જઈએ ને અટાણે બતાવું શું કામ હાલે છે. તો આ બધું અટાણે કામ ચાલુ છે. એક અમારે વાસણ ધોવે છે અહીંયા. તો અટાણે થોડુંક કામ છે. નીલમબેન જો ફોન જોવે છે. તો નીલમબેન ઇન્ટ્રો આપો હમણાં. ને કઈ સાડી બને છે, કેટલી બાકી, કેટલી બનાવવાની છે, અર્જન્ટ છે નથી, તો એ બધું જાણીએ ને પછી હમણાં આગળ જવાના છીએ બહાર. કઈ જગ્યાએ જવાના છીએ તડકો છે તો આગળ જોઈને જઈએ કઈ બસ જાય. થોડું કામકાજ છે એ બાજુ, તો એ પણ પૂરું કરતા આવી. તો નીલમબેન પાસે જાણીએ બધું. હાલો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે થોડી ખાડી છે, હું બનાવું છું અને પછી જાય છીએ અમે બહાર. જોઈએ ક્યાં જાય, હજી વિચારું નથી કાંઈ. ને બહાર અવાજ આવે છે, આથી એવો લાગે છે બોલે છે, એટલે તો હાલો હું તમને બતાવું. જે 1 તારીખે આ રૂમ ખાલી કરવાના છે અને 1 તારીખે જે અહીંયા આવશે એ મારા ભાઈ ને ભાભી આવ્યા છે. તો જો મારા ભાઈ અહીંયા બેઠા છે. તો અમારે પાછળ જોવો છો તો મહેમાન આવ્યા છે ને આપણે આનો બ્લોગ તમે જોયો તો બીજા મહિનામાં 13 તારીખમાં જે લગ્ન હતા ને એ અમારા વરરાજો ટાણા અહીંયા આવી ગયો છે ને અહીંયા જ રહી છે. તો 1 તારીખથી ને આ ભાઈ છે ને એ આ રૂમમાં રહેવાના છે. 1 તારીખથી એને આ રૂમ છે ને એ આ રૂમ આવીને આપેલી છે ને અમે નીચે જવાના છીએ. તો 1 તારીખથી આ ભાઈ અહીંયા આવી જવાના છે. તો બધાએ એના હગાવાલા હોય એ બધા ચા પાણી પીવા આવજો ને લાપસી બનાવવાના છે. એ કાર્યક્રમ હશે ત્યારે પણ આપણે કહેશું અગાઉ. તો બધા ચા પાણી પીવા 1 તારીખ પછી અહીંયા એની રૂમે આવજો. ને જો એના ઘરના છે અહીંયા એ હાલી બનાવે છે, શીખે છે નહીં, બનાવે છે. હા, તો એ હાડી બનાવે છે અહીંયા. હા, તો બધું એવું બધું છે ને હમણાં આપણે બહાર જવાના છીએ આગળ. તો આગળ મળીએ આગળ પાછા. તો બ્લોગ જોતા રહેજો, મળીએ આગળ. હવે આ બધા તૈયાર થઈ ગયા છીએ અને દુખ્યાન દરબારની આગળ જવું છે, શોર્ટ વિડીયો ને એવું બનાવવું છે. તો બધા તૈયાર થઈ ગયા છે. જો મારા પપ્પા રેડી ને? પપ્પા રેડી. હાલ. મારા મમ્મી તૈયાર થઈ ગયા છે. તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચાલો. બાજુથી નીકળ્યા તો એમ થયું કે અહીંયા એક ડમી વિમાન હતું ને તો અમે જોઈ ગયા. તો એમ થયું કે ચાલો ને કેમેરામાં લઈ લે. તો હું તમને બતાવું છું. બહુ મોટું છે, ખોટું છે. જો આમ હાસા જેવું જ લાગે. તો પાછળ તો ચોપાટી છે, તો ત્યાં અમારે નથી જવું. અમારે જવું છે દુખ્યાન દરબારની ઓલી સાઈડ. તો હવે આખો આટો વાઢી લીધો છે, અમે જોઈ લીધું છે ને હવે જાય ઓલી સાઈડ. ચાલો. તો વાડીએ આવ્યા હતા ગાનીલમ, તો વાડીએ આવ્યા હતા અહીંયા. તો આ ઓલા પર જોઈ લો અને આપણે એક્ઝેક્ટથી હા ધજા છે બતાવીને દુખ્યાન દરબારની પાછળ. અમે જોરી લીલી ધજા અહીંયા છે ને એક્ઝેક્ટ એની પાસે. જો આપણે નીલમ તારી અરે ભણતો તો એ જો આમ જો તે ગઈ છે. તો અહીંયા છે ને નીલમ ગાડી શીખે છે હજી. તો સહી આપણે દુખ્યાન દરબાર પાસે. તો જો
તો આ ધજા છે ને એ દુખિયાનો દરબાર છે. તો હા મેં ચડાવી દીધી છે. તો હાલો હું ત્યાં જાઉં. તમે બધાએ જોઈ છે મેં ગાડી આખી કેવી કાઢી કોમેન્ટ કરજો. તો નીલમ અહીંયા ગાડી આ જગ્યાએ શીખ્યા છે ને થોડાક એક શોર્ટ વિડીયો ઉતારવાનો હતો એ હાટું આવ્યા હતા. તો શોર્ટ વિડીયો ઉતરી ગયો છે ગાડીનો, તો એ હમણાં આવશે. તો આ જગ્યામાં જે ઉતરેલો છે તો જોઈજો એ ને આ બ્લોક એ જોઈજો. આ સારો બ્લોક ઉતારેલો છે મેં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ છે દુખિયાનો દરબાર. રવિવારે ફૂલ પબ્લિક હોય અહીંયા. ને વાડીઓ બાજુમાંથી આવેલા છે એ સાઈડથી રોડ છે. જો બધું આવેલું છે આ બાજુ વાડીમાં. મારી પાછળ બતાતું હોય છે આ સાઈડ. અને આગળ આવે હમણાં સેવડી, તો એ તમને બતાવવું. રસ્તો એકદમ ખાલી છે, કોઈ નથી. જો એવું લાગે કે આપણે દેહમાં છીએ એવો રસ્તો અને વાડીને બધું છે. જો સેવડી આ સાઈડ છે. એવું લાગે કે આપણે દેહમાં છીએ કા બાબા. જો આમાં કેરી પણ આવી ગઈ. આમાં દેખાશે નહીં. તો હવે બધા અમે ઘરે આવી ગયા છીએ અને જમવા બેઠી ગયા છે. તો જો અહીંયા કાળુ કાકા છે, મારા પપ્પા છે, અહીંયા મુકાભાઈ છે. બોલો કાળુ કાકા, શું છે જમવામાં? તો મઠો છે, દાળ છે, બટેટાનું શાક છે અને દાળ ભાત છે અને છાશ છે. હાલો બધા જમવા. પપ્પા કાંઈ કયો હવે? હાલે તો બધા હાલો જમવા. બીજું તમારે તો અટાણે કાળુ કાકાએ બધું કહી દીધું. મારે કહેવાનું હતું. હા બધા ફરી આવ્યા છે. રવિવારની રજા હતી, ફરવા ગયા હતા. મેં નવા લુગડા પહેર્યા હું કહેવાનો હતો કાળુ કાકાએ આ પીવરાવેલા છે ને કાલ પીવરાવેલા છે ને આજ પહેર્યા છે. હા તો પહેર્યા. કાળુ કાકાના કંચન કાકી આ કપડા તમને કેવા લાગ્યા? હા, comment એ કંચન કાકી એક જ comment તમે કરજો. એક જ કોમેન્ટ કરજો કાળુ કાકા. પાછા કાંઈ કેવો દેખાય ને એવું કઈ નહીં લખતા એમાં. હારા છે એમ. તો હું તો એમ કહું છું કે કપડા હારા છે કાળુ કાકા. હવે કંચન કાકીને કેવા લાગે ઈ. તો હવે નીલમબેન તમે કહી દો. તો હાલો હવે અમે બધા જમી લઈએ અને હાલો બધા જમવા. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી.